છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ગઢ ભીખાપુરા ગામે ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલનો વાર્ષિક વિદાય સમારંભ યોજાયો, જેમાં સરસ્વતી માતાજીના દીપ પ્રગટ્ય કરી આ પ્રોગ્રામની શરૂઆત કરી, જેમાં બરોડા ડેરીના ડિરેક્ટર રણજીતભાઈ રાઠવા તથા ઉર્મિલાબેન રાઠવા, તાલુકા ઉપપ્રમુખ તથા શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવેલ એવા પ્રતાપભાઈ બારિયા, ગુજરાતી શાળાના આચાર્ય અર્જુનભાઈ લુહાર, હાઈસ્કૂલના લાડીલા કારણસિંહ સાહેબ તથા ગામના વેપારીગણ તથા બોરકનાના માજી સરપંચ રમેશભાઈ વનવાસી, સમાજસેવા ટ્રસ્ટ પ્રમુખ નવલસિંહભાઈ ઉપસ્થિત રહ્યા. બરોડા ડેરી ડિરેક્ટર રણજીતસિંહ રાઠવા એ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું અને બાળકો એ અવનવી કૃતિઓ રજૂ કરી માહોલને યાદગાર બનાવ્યો હતો. મનોમંથન પ્રીતમ કનોજિયા, કદવાલ, છોટાઉદેપુર. અને ધોરણ 12માં ખૂબ સારી રીતે પરીક્ષા આપી ઉત્તીર્ણ થાય અને આપણી આ શાળાનું નામ રોશન કરે અને તમારા જીવનમાં પણ સારી એવી પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, 7 દિવસનો સમય રહ્યો છે અને પરીક્ષાઓ શરૂ થવાની છે. 7 દિવસનો અભ્યાસનો ક્રમ આપણા શિક્ષક મિત્રોને સાથે રાખીને એમનું માર્ગદર્શન લઈને છેલ્લા 7 દિવસની તૈયારી એવી સરસ કરજો કે પરીક્ષાનું પહેલા દિવસનું પેપર તમારું ખૂબ સારું થાય અને તમે હળવા ફૂલ થઈ અને આગળની પરીક્ષાઓ ખૂબ સારી રીતે આપી શકો એ પ્રમાણેનું માર્ગદર્શન લઈને અને તમે તૈયારી કરશો એવી હું વિનંતી કરું છું. આખું વર્ષ ભણ્યાનો નિચોડ 3 જ કલાકમાં આપણે આપવાનો છે અને એ 3 કલાકમાં એકદમ ધીર ગંભીર નિષ્ઠાથી તમે પરીક્ષાનું પેપર આપશો અને આગળના પેપરો માટે તૈયાર થશો એવી પણ હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. લાંબી વાત તો આજે કરવી નથી, પરંતુ આ શાળાની સ્થાપના 1981માં આપણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી માન્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવાના વરદ હસ્તે થઈ હતી. ભાઈ શ્રી વેચાતભાઈએ જે વાત કરી કે સંસ્થા બનાવવા માટે ગામનો સહકાર જોઈએ અને ખાસ કરીને જમીન જોઈએ. હું આ ગામના સૌ આગેવાનો, તે વખતના જે બધા વડીલ આગેવાનો, હમણાંના જે કાર્યકરો છે એ પણ તે વખતે યુવાન હતા, એ બધા મિત્રોએ અહીંયા શાળા શરૂ કરાવી અને પરમ વંદન્ય પૂજ્ય દિગ્વિજયસિંહ બાપુ અને એ ઠાકોર પરિવારે આ શાળા બનાવવા માટે જે જમીન દાન આપી છે એવા બા સાહેબ અને ઠાકોર સાહેબને હું આજે નતમસ્તક વંદન કરું છું. કારણ કે એમની ભાવના, એમની દિલની લાગણી અને એમનો જે કુટુંબ અને પરિવાર છે એ પરિવારે એમને પ્રોત્સાહિત કરી અને આ 12મા ધોરણ સુધીની આ હાઈસ્કૂલનું મકાન બનાવવા માટેની આ ભૂમિનું દાન જે કર્યું છે એ દાતાને આપણે સદૈવ વંદન કરીએ અને એમને જ્યાં હોય એમનો આત્મા ત્યાં બા સાહેબ અને દાદા બંને ખૂબ સુખી રહે અને એમના આશીર્વાદ આપણા ઉપર હંમેશા માટે વરસતા રહે એવી પણ આ તકે હું પ્રાર્થના કરું છું.